હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 1 સ્માઇલ પ્લીઝના વોકેબ્યુલરી અને સ્પીકિંગ સેક્શનની સંપૂર્ણ સમજૂતી. તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરી અને સ્પીકિંગની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં વોકેબ્યુલરીનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. અહીં આપણે નીચે કેટલાક સ્પેલિંગ્સ આપ્યા છે, તેના સાચા સ્પેલિંગ્સને આપણે સર્કલ કરવાનું છે. તો અહીં જે ફર્સ્ટ જે છે એ આપણને પ્લીઝનો સ્પેલિંગ આપ્યો છે, તો તેનો કરેક્ટ સ્પેલિંગ થશે PLEASE. તો અહીં જે આપણો ફર્સ્ટ જે છે તે કરેક્ટ થશે, એટલે એને આપણે સર્કલ કરીશું. બીજો જે વર્ડ છે એ કામ છે, તો એનું સ્પેલિંગ થશે CALM, જો એ આપણું સેકન્ડ છે. એના પછી થર્ડ છે કે હેપી, તો HAPPY, તો જે આપણો ફર્સ્ટ વર્ડ છે એ જે સાચો છે. ફોર્થ છે ચીયરફુલ, તો તેનો કરેક્ટ સ્પેલિંગ થશે CHEERFUL, તો તે ફોર્થ થશે. અને ફિફ્થ છે એંગ્રી, તો તેનો સ્પેલિંગ થશે ANGRY, એટલે થર્ડ. તો આપણે આ રીતે તેને સર્કલ કરીએ. એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન છે કે સર્કલ ધ ઓડ વર્ડ્સ. તો અહીં નીચે કેટલાક વર્ડ્સ આપ્યા છે, એમાંથી જે ઓડ હોય તેના પર સર્કલ કરવાનું છે. તો આપણને ફર્સ્ટ આપી છે કે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. તો અહીં જે ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર છે એ સ્ટેશનરીની વસ્તુઓ થાય, જે સ્કૂલ જે છે એ કોઈક બિલ્ડિંગ થાય, તો માટે સ્કૂલ જે છે આપણી ઓડ થશે. સેકન્ડ છે મેંગો, ગ્રેપ્સ એન્ડ બનાના. તો અહીં મેંગો, ગ્રેપ્સ અને બનાના જે છે એ ફ્રૂટ્સ છે, જ્યારે પોટેટો જે છે એ આપણું વેજીટેબલ છે, માટે તે ઓડ થશે. તો હવે એના પછી આપણું સ્પીકિંગ સેક્શન છે, એમાં આપણને ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે કે રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ, રોલ પ્લે. તો અહીં આપણને રોલ પ્લે આપ્યો છે, નીચે ડાયલોગ આપ્યો છે એ આપણે વાંચવાનું છે અને પેર બનાવીને તેને એક્ટ કરવાનું છે. તો અહીં છે કે ટીચર્સ આસ્ક વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. શિક્ષક પૂછે છે કે અહીંયા આ જે આલ્ફાબેટ છે એમાંથી સૌથી કુલેસ્ટ વર્ડ કયો છે. સ્ટુડન્ટ સેઝ B. Teacher asks why. Student says it come between A and C. એના પછી બીજું છે કે ટીચર સેઝ કેન યુ નેમ 3 days without using Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday and Sunday. તો સ્ટુડન્ટ રિપ્લાયડ yesterday, today and birthday. એવી જ રીતે એના પછી છે થર્ડ કે ટીચર આસ્ક which city is the most dangerous city. Student replied electricity. Fourth છે teacher asked why did the student bring a ladder to the class. Student replied because he want to go to the high school. તો હવે એના પછી સેકન્ડ છે કે describe the picture using the words given in the bracket. અહીં આપણને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે, તેને યુઝ કરીને નીચે પિક્ચર આપ્યું છે તેને ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો આપણે તે લખી શકીએ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન. ધેર આર મેની ટ્રીઝ એન્ડ ફ્લાવર્સ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન. ધેર ઇઝ અ સ્વિંગ એન્ડ અ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. અ બોય ઇઝ સ્વિમિંગ. અ ગર્લ ઇઝ સ્કીપિંગ. અ બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટબોર્ડ. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ફૂટબોલ. તો આપણે આ રીતે તમને ડિસ્ક્રાઇબ કરી શકીએ છીએ. તો અહીં આપના 2 સેક્શન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.